અને હવે સમાચાર જોઈએ વિગતવાર। વડાપ્રધાન મોદીનો મલેશિયા પ્રવાસનો આજે અંતિમ દિવસ છે। પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે ત્યાં સ્વાગત કરવામાં આવ્યું છે। દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારી, જેમાં મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહિમ સાથે વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠક અને બેઠકમાં ચર્ચાઓ પર થઈ છે। વેપાર, રોકાણ અને રક્ષા સહયોગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। સેમિકન્ડક્ટર સહિતના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સમજૂતી પણ થશે તેવી વિગતો પણ સામે આવી રહી છે। તો પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે અને ત્યાં તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું છે। મલેશિયાના પીએમ સાથે તેઓના દ્વારા ખાસ ચર્ચા કરાઈ છે। વેપાર અને સહિતના જે કરારો છે તે પણ થયા છે। કરાર પર હસ્તાક્ષર પણ તેમના દ્વારા કરાયા છે। મલેશિયામાં તેઓ મુલાકાતે છે। આજે અંતિમ દિવસ છે તેમનો મુલાકાતનો, જેમાં તેઓ વ્યાપક ડિપ્લોમેટિક ભાગીદારીને સુદૃઢ કરવીનો એક મહત્વ પર રહેલું છે। આ મુલાકાત પાછળના મહત્વના જે હેતુ છે તેની વાત અહીં, જેમાં ભારત અને મલેશિયા વચ્ચેનો વ્યાપાર વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે। हमारे बीच एनर्जी, इंफ्रास्ट्रक्चर और मैन्युफैक्चरिंग में सहयोग बहुत मजबूत हुआ है। डिजिटल इकोनॉमी, बायोटेक और आईटी में आपसी इन्वेस्टमेंट बढ़ा है। टूरिज्म और पीपल टू पीपल टाइज भी गहरे हुए हैं। अभूतपूर्व गति और गहराई लाने का निर्णय लिया है। फ्रेंड, सिक्योरिटी के क्षेत्र में हम काउंटर टेररिज्म, इंटेलिजेंस शेयरिंग और मैरीटाइम सिक्योरिटी में सहयोग मजबूत करेंगे। ભારત અને મલેશિયાના સંબંધો વિશે વાત કરીએ તો ભારત અને મલેશિયાના સંબંધો વધુ ગાઢ આ મુલાકાત બાદ બનવાના છે। ભારત અને મલેશિયા વચ્ચે $20 અબજ વ્યાપાર પણ થવાનો છે। અને આ સાથે જો વાત કરીએ તો સેમિકન્ડક્ટર ક્ષેત્ર બંને દેશો સાથે મળી અને ખૂબ સારું કામ અત્યારે કરી રહ્યા છે અને તેને હજુ પણ વેગ મળશે। મલેશિયામાં 2.80 કરોડથી પણ વધુ ભારતીયો વસવાટ કરી રહ્યા છે, જે અલગ અલગ ધંધા સાથે જોડાયેલા પણ છે। મલેશિયાને મિની ઇન્ડિયા પણ કહેવામાં આવે છે।